જો વિદ્યાર્થી મિત્રો યુનિટ 8 જેનું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. ગયા વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે પંજાબના બાટલા ગામે સવારે 7 વાગે હવાઈ હુમલો કરવાનું કામ કે.એસ. સુરેશ એટલે કે કુકીને લશ્કરી વડા મથક તરફથી આપવામાં આવ્યું હતું. અને યુદ્ધ સમયની પરિસ્થિતિ જ્યારે ઊભી થાય છે ત્યારે તાલીમ શક્ય હોય તેટલી વાસ્તવિક લેવામાં આવે છે. એટલે કે કુકીને સવારે 7 વાગે હવાઈ હુમલો કરવા જવાનું હોય છે. તેથી તેને હવામાનની માહિતી મેળવવા હવામાન અધિકારીનો સંપર્ક કરે છે. એટલે કે હવામાન અધિકારી તેને રિપોર્ટ આપે છે કે 550 મીટરે ગાઢ વાદળો, 5 કિલોમીટર સુધી જોઈ શકાય તેવું હવામાન, 400 મીટરે ધુમ્મસ અને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતો પશ્ચિમનો પવન અને થોડો તોફાની પવન હોય છે. આ રિપોર્ટ મેળવી લીધા બાદ કુકી એક રૂમમાં જાય છે. ત્યાંથી તે અભરાઈ ઉપરથી એક નકશો લઈને આવે છે અને વિમાનનો માર્ગ અને ગતિ નક્કી કરે છે. 1 કલાકમાં તો આ યોજના તૈયાર થઈ જાય છે. પછી તે બીજા રૂમમાં જાય છે અને લશ્કરી અધિકારી સાથે લક્ષ્યની ચર્ચા કરે છે. સ્ક્વાડ્રન લીડર બંડલ એટલે કે જેનું નામ છે ત્યાગી, એને ઉપનામ આપવામાં આવેલું હતું બંડલ, તે ત્યાં હાજર છે અને આ પ્રવાસ દરમિયાન તે કુકીના વિંગમેન છે. વિંગમેન હોવા છતાં તે તેમની સાથે જવાના છે, કારણ કે આવી પરિસ્થિતિ દરમિયાન હોદ્દાનું કોઈ મહત્વ હોતું નથી. એટલે કે હવે એન્જિન શરૂ કરવામાં માત્ર 20 મિનિટ બાકી હોય છે. કુકી હેલ્મેટ અને ઓક્સિજન માસ્ક અને લીડ સેટ લઈને સર્વિસિંગ સ્ટેશનમાં જાય છે. ત્યાં વિમાનના બધા જ ભાગની તપાસ બરાબર થઈ છે ને તેનું પ્રમાણપત્ર આપતા પત્રકો તપાસે છે. પછી તે વિમાનની ચારે બાજુ ફરીને ગળણ, ઢીલી પેનલ અને પિન તો નથી ને તેવું તપાસે છે. અને બધું જ બરાબર લાગવાથી તે પોતાની સીટ ઉપર બેસી જાય છે. પોતાનો ઓક્સિજન પુરવઠો અને રેડિયોનું જોડાણ કરે છે. એટલે કે તેની સીટમાં એક એવી સુરક્ષા પિન આપેલી છે કે જો તે પિન ખેંચે તો 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં પેરાશૂટ સાથેની સીટ વિમાનથી 200 મીટર બહાર ફેંકાઈ જાય છે. અને હવે વિમાન ઉડતા પહેલા એક છેલ્લી ફરજ તપાસે છે. તેને ટ્રીમ, હવાનું દબાણ, હવાઈ બ્રેક, એલસેન્સ, પાંખો, ઈંધણના સાધનો, ઓક્સિજન, હાઇડ્રોલિક્સ અને ન્યુમેટિક્સ કહેવામાં આવે છે. પછી તેઓ જમીન ઉપર ચાલવાનું ચાલુ કરે છે અને રનવે ઉપર વિંગમેન ત્યાગી ત્યાં બીજા એક MiG-21 કે જેમાં એક જ પાયલોટ બેસી શકે તેવું વિમાન છે તે લઈને તેની સાથે જોડાઈ જાય છે. અને ઉડવાની મંજૂરી મળતા બંને વિમાન ચાલકો પોતાની ઝડપ વધારે છે. તેમના વિમાનના પાંખની અણી માત્ર થોડાક જ સેન્ટીમીટર દૂર છે. તે 360 કિલોમીટર પર અવરની ઝડપે વિમાન ઉપર ચડાવે છે અને વધારે ઉપર જતા વિમાનની ઝડપ 950ની કરી નાખે છે. સવારના 6:45 થયા હોય છે અને લક્ષ્ય સુધી પહોંચવા માટે ફક્ત 15 મિનિટ બાકી હોય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે આગળ શું થાય છે એ આપણે આજના લેક્ચરમાં જોઈશું. At 6:55 am, they reached their first checkpoint, a village named Mirthal down on the earth. સવારના 6:55 તેઓ નીચે પૃથ્વી ઉપર રહેલા મિરથાળ નામના ગામે પોતાના પહેલા ચેક પોઈન્ટ ઉપર પહોંચી જાય છે. Cookie begins to time his target. કુકી તેમના લક્ષ્ય
પર હુમલો કરવાના સમયની ગણતરી શરૂ કરે છે. As they rise up to 450 meters, Tyagis plane rocks violently due to air bombs. કે જેવા તેઓ 450 મીટરની ઊંચાઈ ઉપર પહોંચે છે ત્યારે ત્યાગીનું વિમાન એર બમ્પ્સ એટલે કે હવાના ઉછાળાને લીધે જોરદાર રીતે ઝોલા ખાવા લાગે છે. રોક્સ એટલે કે ઝોલા ખાવા. A bit bumpy here, says ત્યાગી on radio. ત્યાગી રેડિયો ઉપર કહે છે કે અહીં હવાના થોડા ઉછાળા છે. Breakfast may come up before the bomb goes down, Cookie jokes. કુકી મજાક કરે છે અને શું કહે છે કે બોમ્બ નીચે જાય તે પહેલા નાસ્તો ઉપર આવી શકે છે. એટલે કે આપણે બોમ્બ નીચે નાખીએ એ પહેલા નીચેથી દુશ્મન દેશવાળા આપણા ઉપર હુમલો કરી શકે છે. એના માટે શું કહે છે કે બોમ્બ નીચે જાય એ પહેલા સવારનો નાસ્તો ઉપર આવી શકે છે. એવું મજાક કરતા કહે છે. To hunters appear far to the right as enemy planes. કે દુશ્મનોના વિમાન તરીકે જમણી બાજુ દૂર બે હન્ટર વિમાન દેખાય છે. They turn away and vanish. તે પાછા ફરીને અથવા તો દિશા બદલીને અદ્રશ્ય થઈ જાય છે. વેનિશ એટલે કે અદ્રશ્ય થવું. There are clouds all around. ચારે બાજુ વાદળો છે. The earth has disappeared too. પૃથ્વી પણ અદ્રશ્ય થઈ ગઈ છે. અહીંયા disappear નો મતલબ પણ અદ્રશ્ય થવું થશે. વેનિશ અને disappear આ બંને નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દ આપેલા છે. The MiGs are fast approaching the target. મેઘ વિમાનો ઝડપથી લક્ષ્યની નજીક પહોંચી રહ્યા છે. અપ્રોચિંગ એટલે કે પહોંચવું. Now both the planes dive below the clouds. હવે બંને વિમાનો વાદળોની નીચે કૂદે છે. ડાઇવ એટલે કે કૂદવું અને બિલો એટલે કે નીચે અને ક્લાઉડ્સ એટલે કે વાદળો. Their planes are flying lower. તેમના વિમાનો હજી વધારે નીચે તરફ ઉડી રહ્યા છે. Cookie see the target, an enemy tank, and he releases the bomb. કુકી તેમનું લક્ષ્ય એટલે કે દુશ્મનની એક ટેન્ક જુએ છે અને તેના ઉપર બોમ્બ છોડે છે. This is a perfect opportunity to rehearse attack procedure and bomb aiming. કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બથી નિશાન સાધવાની તાલીમ લેવા માટે આ એક ઉત્તમ તક છે. ઓપોર્ચ્યુનિટીનો મતલબ થશે તક. અહીંયા એટેક પ્રોસિડર એટલે કે હુમલો કરવાની પદ્ધતિ અને બોમ્બ એઇમિંગ એટલે કે બોમ્બથી નિશાન સાધવાની તાલીમ. At the time of firing, automatic camera captures the action. કે બોમ્બ છોડવાના સમયે એક સ્વયં સંચાલિત કેમેરા તે સમગ્ર પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરે છે. ઓટોમેટિક કેમેરા એટલે કે સ્વયં સંચાલિત કેમેરા અને કેપ્ચર એટલે કે રેકોર્ડિંગ કરવું અને એક્શન એટલે કે પ્રક્રિયાનું. The two planes circles. બંને વિમાનો ગોળ ફરે છે. Then come down on another target, a bridge. અને પછી બીજા લક્ષ્યની નજીક એક પુલ ઉપર આવે છે. અહીંયા બ્રિજનો મતલબ થશે પુલ. There was a strong wind, therefore they released the bomb earlier. કે પવન ખૂબ જ જોરદાર હતો તેથી તેઓએ બોમ્બને વહેલા છોડ્યા. But
વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પણ ચોક્કસ ગણતરી કરીને. એક્યુરેટ કેલ્ક્યુલેશન એટલે કે ચોક્કસ ગણતરી. અને રિલીઝનું મતલબ થશે છોડવું. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે. તેઓ કહે છે આપણે બરાબર કામ કર્યું છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ. લેટ્સ ગો હોમ સેઝ કુકી. કુકી કહે છે વિઝિબિલિટી એટલે કે દ્રશ્ય શક્તિ વર્સ એટલે કે ખરાબ થઈ ગઈ છે, ચાલો ઘેર જઈએ. બેક એટ ધ બેઝ they report to the army men. કે હવાઈ પટ્ટી ઉપર પાછા ફરીને, બેઝ એટલે કે હવાઈ પટ્ટી પર પાછા ફરીને તેઓ લશ્કરી અધિકારીને રિપોર્ટ એટલે કે અહેવાલ આપે છે. હી એડમાયર્સ ધેમ. તે તેમના વખાણ કરે છે. એડમાયર એટલે કે વખાણ કરવા અથવા તો પ્રશંસા કરવી. અને શું કહે છે? કમાન્ડર્સ, your plans were in the right place at the right time. કમાન્ડર્સ, તમારા વિમાનો યોગ્ય સમયે યોગ્ય જગ્યા પર જ હતા. You have given effective support to the army. આર્મી એટલે કે સૈન્ય, કે તમે સૈન્યને ઇફેક્ટિવ સપોર્ટ એટલે કે અસરકારક મદદ આપી છે. Like every Indian fighter pilot, Cookie Suresh does several hundred hours of flying in a year. દરેક ભારતીય લડાકુ વિમાન ચાલકની જેમ કુકી સુરેશ એક વર્ષમાં કેટલાય કલાકો હવામાં ઉડ્ડયન કરે છે. Generally, 2 daytime flights and 1 night sortie. Generally એટલે કે સામાન્ય રીતે 2 દિવસનું ઉડ્ડયન અને 1 રાત્રિનો ટૂંકો ફેરો હોય છે. એટલે કે દરરોજ 2 વાર દિવસે ઉડે છે અને રાત્રે એક ટૂંકો ફેરો મારે છે. This means that more than half of his working hours are devoted to flying, mission planning and reporting. એનો અર્થ એવો છે કે તેમના કામના કલાકોમાંથી અડધા ઉપરાંતના કલાકો તેઓ ઉડવામાં, મિશનની યોજના ઘડવામાં અને અહેવાલ આપવામાં પસાર કરે છે. For the rest of time, 41-year-old Cookie is an attack instructor, an air combat leader and a teacher of accurate weapon delivery techniques. કે બાકીના સમય માટે 41 વર્ષના કુકી કોણ છે? એટેક ઇન્સ્ટ્રક્ટર એટલે કે હુમલો કરવાનું શીખવનાર, એર કોમ્બેટ લીડર એટલે કે હવાઈ યુદ્ધના વડા અને ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ અને ચોકસાઈપૂર્વક શસ્ત્રો છોડવાની તકનીક આપનાર શિક્ષક છે. He also sees that all the pilots in his squadron maintain this proficiency. તેઓ એ પણ ધ્યાન રાખે છે કે તેમની સ્ક્વોડ્રનના બધા જ પાયલટ પોતાની નિપુણતા જાળવી રાખે. મેન્ટેન એટલે કે જાળવી રાખવું અને પ્રોફિશિયન્સી એટલે કે નિપુણતા. Every few years, a pilot is rested for a year or two at a desk job. દર થોડા વર્ષે દરેક વિમાન ચાલકને 1-2 વર્ષ માટે ઓફિસનું કામ આપીને આરામ આપવામાં આવે છે. અહીંયા ડેસ્ક જોબનો મતલબ થશે ઓફિસનું કામ અને રેસ્ટ એટલે કે આરામ આપવો. The wing commander of 321 squadron
કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ ઇન્ડિયન એરફોર્સ, સો ઇઝ ઇન્ડિયન એરફોર્સ. કે 321 સ્ક્વોડ્રનના વિંગ કમાન્ડર કે સુરેશ IAF એટલે કે ઇન્ડિયન એરફોર્સનું ગૌરવ છે અને તે જ રીતે ઇન્ડિયન એરફોર્સને પણ કુકીનું ગૌરવ છે.